ક્યારેક ક્યારેક ઘરેથી નીકળ્યા એટલે એકાદા ખાઓ પણ બાકી એટલા ખાવાથી ટેન્શન જતું રહે, બરાબર છે, માણસ ફ્રેશ થઈ જાય અને ઘણી બધી મજા આવે. मैं तो बचपन से खाता हूँ. આ તમે બધું બંધ કરો, મને નથી આવડતું, હું ભૂંડો લાગુ, ઘરના દાંત કાઢશે બધા. અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષથી પ્રયત્ન કરી રહી છે કે લોકો જાહેરમાં થૂકે નહીં, છતાં પણ જાહેરમાં લોકો થૂકવાનું ભૂલ્યા નથી. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 200થી વધારે લોકોને એક પાસેથી 31,000થી વધારે દંડ ઉઘરાવવામાં આવ્યો છે. છતાં પણ અલગ અલગ વિસ્તારમાં આજે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે લોકો છે હજુ પણ બિંદાસ થૂકી રહ્યા છે, મન ફાવે તે રીતે થૂકી રહ્યા છે. અને ખાસ કરીને પાન ગલ્લા જ્યાં હોય ત્યાં સૌથી વધારે લોકો આ પ્રકારે જાહેરમાં થૂકતા નજર પડે છે. સાથે જ ટ્રાફિકમાં પણ ઘણા બધા લોકો છે તે જાહેરમાં થૂકતા નજર પડ્યા છે. ન્યૂઝ 18ના કેમેરામાં તમામ જે દ્રશ્યો છે તે કેદ થયા છે. ઘણા બધા લોકો ખાસ કરીને જાહેરમાં જ્યારે થૂકે છે ત્યારે આ થૂકવાનો દંડ શું ભરવો પડે કે નહીં તે વિશે પણ જાણતા નથી. ઘણા બધા લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે જાહેરમાં થૂકવાનો દંડ આપવો કે નહીં તેની માટે તેમની પાસે અસમંજસની પરિસ્થિતિ છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખાઈએ ક્યારેક ક્યારેક ઘરેથી નીકળ્યા એટલે એકાદા ખાઓ પણ બાકી એટલા ખાવાથી ટેન્શન જતું રહે, બરાબર છે, માણસ ફ્રેશ થઈ જાય અને ઘણી બધી મજા આવે. मैं तो बचपन से खाता हूँ. આ તમે બધું બંધ કરો, મને નથી આવડતું, હું ભૂંડો લાગુ, ઘરના દાંત કાઢશે બધા. અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષથી પ્રયત્ન કરી રહી છે કે લોકો જાહેરમાં થૂકે નહીં, છતાં પણ જાહેરમાં લોકો થૂકવાનું ભૂલ્યા નથી. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 200થી વધારે લોકોને એક પાસેથી 31,000થી વધારે દંડ ઉઘરાવવામાં આવ્યો છે. છતાં પણ અલગ અલગ વિસ્તારમાં આજે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે લોકો છે હજુ પણ બિંદાસ થૂકી રહ્યા છે, મન ફાવે તે રીતે થૂકી રહ્યા છે. અને ખાસ કરીને પાન ગલ્લા જ્યાં હોય ત્યાં સૌથી વધારે લોકો આ પ્રકારે જાહેરમાં થૂકતા નજર પડે છે. સાથે જ ટ્રાફિકમાં પણ ઘણા બધા લોકો છે તે જાહેરમાં થૂકતા નજર પડ્યા છે. ન્યૂઝ 18ના કેમેરામાં તમામ જે દ્રશ્યો છે તે કેદ થયા છે. ઘણા બધા લોકો ખાસ કરીને જાહેરમાં જ્યારે થૂકે છે ત્યારે આ થૂકવાનો દંડ શું ભરવો પડે કે નહીં તે વિશે પણ જાણતા નથી. ઘણા બધા લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે જાહેરમાં થૂકવાનો દંડ આપવો કે નહીં તેની માટે તેમની પાસે અસમંજસની પરિસ્થિતિ છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.